વ્લોગ લઈ લઉં. આ થર્મોકોલ શીટ અમે હજી સોમવારે લાવ્યા હતા, નહીં રવિવારે લાવ્યા હતા, એટલે કે કાલે આખો સોમવાર અમે ફટાફટ કમ્પ્લીટ કરવાનું છે, કેમ કે અમારે આજ તો ગોળા ખાવા જવાનું છે. પણ આ બધા તો અહીંયા આવી બેસી ગયા છે, કોઈ તો મદદ કરતું નથી. અને મેં એટલું તો બનાવી જ લીધું છે. કાલનું આટલું આમાંથી અડધું બન્યું હતું, આમાંથી આટલું જ બન્યું હતું. આ બધું મેં આજે પાછું બનાવ્યું અને આ રીતે આજે જ બનાવ્યું. પછી અહીંયા જો અમે લાઈન થઈ ગઈ છે, હવે આનો માપ લેતો તો આમ મેં એક સેલો ટેપ પણ લીધી હતી અને આ પણ આમાં ચિપકાવવાનું છે. હજી મેં ચિપકાવ્યું નહોતું. અને નીચેના આયા ખાનામાં ચિપકાવવાનું હતું, પણ હજી મેં નથી ચિપકાવ્યું. હજી તો અડધું થયું છે. લાગતું નથી કે કાલ સુધીમાં થાય, કેમ કે કાલે આને જમા કરાવવાનું છે. ગુરુવાર તો કીધું છે મમ્મીએ મિસને કે ગુરુવારે કરશે, ગુરુવાર થઈ જાય. હવે કાલ માંગશે કે મને નથી ખબર, પણ અત્યારે આટલું થઈ ગયું. નહીં મીમી મને મદદ કરતી હતી હમણાં, પણ અત્યારે થોડુંક જ તે મેં કર્યું આ બધું. આ મેં આમ દોર્યું હતું, પછી મેં ત્યાં કાપ્યું છે અડધું, તો અડધું મેં કાપ્યું, અડધું આ જે ડિઝાઇન બનાવવાની હતી એને કર્યું, વચ્ચેનું પણ એને કર્યું છે. અત્યારે તો અડધું થયું છે. પછી મારે આ ઈ છે ને કે આમાં ચિપકાવવાના છે બધે. પછી આ અહીંયા નીચે કક્કો લખવાનો છે અને ઉપર એના કાનો માત્ર કરવાના છે. પછી આમ ફેરવવાનું, એટલે ક કા કી થાય. હવે અડધું બન્યું છે, આખું બને એટલે હું તમને વ્લોગ લઉં. તમને કીધું હતું કે થોડુંક બની જાય, આખું બની જાય એટલે હું લાવીશ. અત્યારે થોડુંક બની ગયું છે, હજી તો પૂરું આખું બની જાય એટલે હું તમને બતાવીશ. અત્યારે તો આટલું બનેલું છે. આ પહેલો ભાગ છે અને આ તો તેની થોડુંક આટલું જ કાપેલું હતું, પણ આ બધું થઈ ગયું. આ હેન્ડલે ચિપકાવી ગયું છે. પછી અહીંયા સ્વર લગાડી દીધા છે અને હવે થર્મોકોલ શીટમાં પણ લગાડી દીધું છે. થર્મોકોલ શીટ તેની ખાલી કાઢી હતી. આ થર્મોકોલ શીટમાં આ તો ખાલી કાપેલી જ હતી. હવે આમાં તો મેં ચિપકાવી દીધું છે. અને આ તો અમે તેની બતાવ્યું હતું કે આ તો અમે લઈ આવ્યા હતા. અને આ વ્હાઈટ ચાર્ટ પેપર આ પાછું આજ નવું લાવ્યા. જો આ શિવેનનો પ્રોજેક્ટ અમે બનાવતા હતા, તમને આ શીટ બતાવી હશે. આ આખી થર્મોકોલ શીટ લાવેલા હતા અને આ તમને પીળા કલરનું ચાર્ટ પેપર તે દિવસે બતાવેલું હતું, કટ કરેલું હતું. આજે આખું કટ થઈ ગયું છે અને એને આવી રીતના ફેરવવાનું છે. ફેરવી અને આ એનું હેન્ડલ લાગેલું છે પકડવાનું, જેનાથી આપણે ફેરવી શકીએ. અને એની અંદર અહીંયા જો આ ઈ બધા સ્વર લગાડેલા છે. અને બીજું એક સફેદ કલરનું ચાર્ટ પેપર અમે લાવ્યા હતા અને એ અહીંયા થર્મોકોલ શીટ ઉપર લગાડેલું છે. થર્મોકોલ શીટ ઉપર આ જ સાઈઝનું આ પીળું જે કરેલું હતું એ જ માપનું અમે કાપી અને અહીંયા લગાડેલું છે. અને એની ઉપર ક ખ ગ ઘ બધું લગાડેલું છે. આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. આનું નામ તો હું તમને કહેવાનું છું, પણ પહેલા જો તમને પ્રોજેક્ટ ક છે, પછી આમ પકડી અને કા, પછી કી કુ કે એ કઈ કો કૌ કમ અને ક. આખું બની ગયું છે. એનું નામ છે માત્રા જ્ઞાન, એટલે કે માત્રાનું જ્ઞાન. જો આ માત્રા છે, આ બધા કાનો માત્રા, દીર્ઘાય, રસવાળો, દીર્ઘાળો, એક માત્રા, બે માત્રા, કાનો બે માત્રા, માથે મીંડું, આગળ બે મીંડા, એ છે માત્રા જ્ઞાન. આ મેં તમને બતાવી કની એક લાઈન. હવે આ પકડી અને આ ફેરવવાનું. હવે છે ખ ગ. અમારો આખો માત્રા જ્ઞાનનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. કાલ સ્કૂલમાં આપીશ. પછી 22 તારીખે એટલે કે શનિવારે, આજે થયો છે બુધવાર, શનિવારે અમારો આ કાર્યક્રમ છે. આ પ્રોજેક્ટની ઇવેન્ટનું નામ છે એજ્યુકેશન ફેર. હવે મારો આખો પ્રોજેક્ટ થઈ ગયો છે, એટલે મેં તમને કીધું હતું આખો પ્રોજેક્ટ થઈ જાય એટલે
લેજો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો,